श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। प्रेम सहित गादी धरे पधारो पावन पधारो पावन पधारो पावन कुमार। राधे तुम भागिनी तूने कौन तपस्या की, तीन लोक के कारण तरन सो तेरे पवन पुत्र श्री हनुमान महाराज की। अलवेली राधे रानी सरकार की। महर्षि वेदव्यास भगवान की। सद्गुरुदेव श्री सुखदेव जी महाराज की। परम भागवत श्री परीक्षित महाराज की। पतित पावनी गंगा मैया की जय। जलाराम बापा गौ माता
Radhe
હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. નંદ નંદન રાધાવર વૃંદાવન વિહારી, યશોદાના લાલ નંદના દુલાર, માધુર્ય મૂર્તિ, અખિલ બ્રહ્માંડના નાયક, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો અતિ અનુગ્રહ, અહૈતુકી કૃપા, જેને લઈને શ્રવણનો જે માસમાં મહિમા છે એવા પવિત્ર શ્રાવણ માસમાં માં ભાગીરથીના તટે ભાગવત ભાગીરથીનું ગાન અને પાન કરવાનો શું અવસર મને તમને જલારામ યાત્રા સંઘના માધ્યમે અને ગંગા સ્વરૂપ ચંપાબાના બંને દીકરાઓના શુભ સંકલ્પ મને તમને આ સુઅવસર પ્રાપ્ત થયો છે. આમ લગભગ આપણે પરિચિત છીએ. વક્તા અને શ્રોતા મોટા ભાગે પરિચિત છે. એટલે બીજી કઈ માહિતી આપવાની જરૂર નહીં. એટલે શરૂઆતમાં કઈ રાખ્યું નહીં કે આ વક્તા છે ને આવું કઈ. પણ કથાના પ્રારંભે મારે તમને પૂછવું છે. પૂછું? તમે અહીં શું કરવા આવ્યા છો એ પૂછવું છે. તમે અહીં આગળ શું કરવા આવ્યા છો? જોરથી બોલો. એમ કથા સાંભળવા જોરથી બોલો. આ બાજુ વાળા નહીં બોલો. કથા સાંભળો. બરોબર. હવે હે શાક ઉતર હવના અભિપ્રાય હોય, પણ આમ મોટા ભાગે આ કથા સાંભળવા આખો વર્ગ આવ્યો છે એ તો નક્કી છે. તમને બધાને એવી ખબર કે આપણે હરિદ્વાર જઈએ છીએ અને ત્યાં આગળ ભાગવત કથા છે એવું ખબર. એટલે એનો અર્થ એવો થયો કે કથા સાંભળવા માટે બધા આવ્યા છે. હવે બોલો, તમે આયા છો કથા સાંભળવા માટે, એટલે મુખ્ય કામ કથાનું છે, તો બીજા બધા કામ ગૌણ હોવા જોઈએ કે નહીં? બોલો. બીજા બધા કામ ગૌણ છે. ખાવાનું શું થયું, રહેવાનું શું થયું, એ બધા કામ ગૌણ છે. તમે કોઈ જગ્યાએ રૂપિયા કમાવા જાઓ ને પહેલા, અને ત્યારે તમે બહાર દુકાન કરી હોય અને અંદર સગવડતા થાય ને પછી વળી મોટો ફ્લેટ લે ને બધું, પણ પહેલા તો સાહેબ લક્ષ્ય શું હોય? બોલો. પહેલા લક્ષ્ય એ હોય કે પૈસો કમાવો છે એટલે વપરાય વધારે ના જાય ને આ રીતે. એમ અહીં આગળ ઉપર મળી છે કે નીચે મળી છે? સમજાય છે? શું ખબર છે ઉપર નીચેમાં? આ વખતે મને ઉપર આપીશ. બોલો. જોકે મને પહેલા તો હું ઉપર જ હતો. ઉપર જ આમ તો અહીં એટલે ઉપર જ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવી, ગંગાના કિનારે આ સીધે સીધું ઉપર બેહવા મળે એનાથી રૂડું બીજું શું હોય? અને તમારે 10 વાર ઉતરવું મૂકવું છે. આ ઉતર્યા, હવે જમીન પછી પાછું વળી જવું હોય તો ભલે, ન કે લગભગ તો બધા ગંગા તટે માળા કરો, જાપ કરો, આ કરો. જોકે આમ તો બધા પ્રસન્ન દેખાય, કોઈને કોઈ કશું તકલીફ જેવું. અને જો એક વસ્તુ તકલીફ માનશો તો હાથ દાડા સુધી નિવારણ નથી, નહીં માનો તો મોજે મોજ છે.
પગથિયા ચડવાના એ તમારી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ છે. પગથિયા ચડવાના થાય ને એક્સરસાઇઝ કરાવવી પડે કે નહીં? એટલે આપણે યોગનો કાર્યક્રમ રાખ્યો નથી. એટલે જેને માળ ચડવાના થાય ને સમજવાનું એક્સરસાઇઝ ચાલુ છે. આપ સૌને મારા ફરી ફરી વંદન કે આપનો ગૌ માતા તરફનો પ્રેમ, આપનો કથા તરફનો પ્રેમ, આપનો સનાતન ધર્મનો પ્રેમ જે છે, હું તમારી વચ્ચે બેસું કહું એમ નહીં, પણ તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે આ સમાજની, એ ખરેખર વ્યાસ ગાદી ઉપરથી કહું છું વંદનીય છે. 50 માણાને જમાડવા માટે આગુ પાછું થવું પડે, એને બદલે 18 રથ ફરે અને 5000 માણા અમદાવાદમાં સાહેબ ભોજન લે. આ તમારું બાપ દાદાનું પુણ્ય છે. આટલી ગૌ માતાની સેવા સાહેબ જલારામ ગૌશાળા ભાભરમાં થાય, એ તમારા બાપ દાદાઓના પુણ્ય છે કે તમારી સંપત્તિ એમાં વપરાઈ રહી છે. અને હું એવું માનું છું કે તમે ગાયના સેવક એકેય નથી સાહેબ. બોલો છો? બોલો છો? આકરું લાગ્યું? તમે ગાયના કોઈ સેવક નથી, ગાયના પ્રેમી છો સાહેબ. ગાયના સેવક હોત તો કાંક સેવાનું અભિમાન આવત, પણ તમે પ્રેમી છો એટલે સાહેબ તમને ક્યાંય અભિમાન આવતું નથી. દુનિયામાં સેવક બનવાની વાત નહીં, પ્રેમી બનવાની. કોઈને સાહેબ સેવાના માધ્યમથી કોઈને પેલું કરીએ તો ક્યાંક કોક દાડો ઊભો થાય. એ સેવા ક્યાંક સત્તા તરફ લઈ જાય. પણ પ્રેમી બનીને કંઈ કરીએ. અને એટલે ભાગવત કૃષ્ણના અનુયાયી નથી બનાવતું, ભાગવત કૃષ્ણના પ્રેમી બનાવે છે. ને કે અનુયાયીઓ ડખા કરે, બધું લાંબુ લાંબુ થાય, એને બદલે ભાગવત આપણને કૃષ્ણના પ્રેમી બનાવે છે. આ 7 દિવસની યાત્રા થાય, એમાં તીર્થને સેવવાનો અવસર પ્રભુએ આપણને આપ્યો છે. દુનિયામાં તીર્થમાં રહેવાની બધાને મંજૂરી નથી હોતી. કોઈ એમ કહે કે મારા પૈસાથી હું હાથ દાડા સુધી અહીં નિવાસ કરું, એમાં કોઈ માલ નથી સાહેબ. અહીં આવો અને હવારમાં જતું રહેવું પડે. ના કાં તો શરીર સાથ આપે અને કાં તો કોઈક જંજાળ આવીને ઊભી થાય, તમે અહીં રહી ન શકો. હું દર વખતે, આમ તો પહેલા પણ તમને કીધેલું છે કે ઘણા લોકો પ્રયાસથી આવવા માટે ટિકિટ કરાવી હોય, પણ જો માં ગંગા રજા ના આપે સાહેબ, ભલે એની કન્ફર્મ હોય પણ અહીં પરમિશન ના હોય, તો એને ટિકિટ હોવા છતાં અહીં સુધી પહોંચવાનું ન થાય. અને આયોજક કમિટીમાં જ છે, નામ તો હું ભૂલી ગયો, પણ કાલ મારી સાથે મારા કોચમાં હતા, એમને હજુ તત્કાલમાં કરાવી તરત બધી કન્ફર્મ રેડી મળી ગઈ ને, અને કે અમે આવી ગયા. તો આ અવસર છે તીર્થના સેવનનો. અહીં ગંગાનો રાજીપો મેળવવાનો છે. આ અવસર મારે આનંદનો છે, સાહેલી મંગલ ગાવો રે. રાત દિવસ મારે રામ ભજનમાં, રાત દિવસ મારે રામ ભજનમાં આયુષ વીતી જાવે રે. આયવસર મારે આનંદનો સાહેલી મંગલ ગાવો રે. આયવસર મારે આનંદનો છે. સવારમાં નાસ્તો મનસુખભાઈ છે ને કે નહીં? હા, એ તો થોડુંક દેખાય છે. એ 2 વસ્તુ હોય, કાં તો હાવ ના કર્યો હોય તો આમ હોય, અને કાં તો વધારે કરાઈ ગયો હોય તો આમ હોય. સમજણ પડી? એમાં આય અવસર મારે આનંદનો
સાહેલી મંગળ ગાવો રે રાત દિવસ મારે રામ ભજનમાં મારી આયુષ વીતી જાવે રે આ અવસર મારે આનંદનો છે પાંચ પચીસ ત્રણ એકની સંગમાં બુદ્ધિ ચિત્ત અહંકાર જે સર્વે સંતે ભેગા મળીને સર્વે સંતે ભેગા મળીને રસના રામ ગુણ ગાવે રે આય અવસર મારે આનંદનો છે આય અવસર મારે આનંદ 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 તો આ અવસર પ્રાપ્ત થયો છે આનંદનો છે એટલે 7 દાડા પહેલો દિવસ છે બધું કહી દેવું સારું 7 દિવસ કોઈએ મોઢું ચડાવવાનું નહીં. અહીં આગળ બેહો ત્યારે આમાં તમે આમ અમારો ખોરાક કહેવાય ભાઈ. તમે આમ બેહરો તો અમે થઈ જઈએ આમ. એટલે તમે હું મારા ક્લાસમાં કોલેજમાં હતો ત્યારે છોકરાઓને કહેતો કે બહુ ગંભીર ના થઈ જાઓ. એટલે આમ બેસો તો આમ થોડા આમ મોજથી અને હસતા રહ્યો. ફરિયાદ કરો તો હસતા હસતા કરો. આ 7 દિવસની યાત્રા માં ગંગાની પરમિશને શરૂ થઈ રહી છે. માએ આપણને બોલાયા છે એટલે આપણે અહીં આવ્યા છીએ. ઘણા કહે છે અમે દર વર્ષે આવીએ, પણ એ તો દર વર્ષે આવી શકો તો એ ભગવાનની કૃપા માનો, નહીતર નથી આવી શકત. તો માં ગંગાનો આ પરમ પાવન તટ છે. ઈશ્વરનો અતિ અનુગ્રહ છે, જેને કારણે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. ત્યારે